શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો હમણાં 2-3 દિવસ પછી વ્લોગ બનાવું. વાતાવરણ થોડુંક સારું થઈ ગયું હે, જોકે ખુલ્લું એમ તો ધજ થઈ ગયું હે. તો બસ વાડીએ કાલે પથારા કર્યાવાળા આવ્યા હતા, મુલે રાખી દીધા હતા કેમ કે જલ્દી પતી જાય એટલા માટે. તો હવે આજે એને કાલે નહીં સોરી પરમદી આવ્યા હતા, પછી કાલે એક દિવસ રેસ્ટ દીધો. હવે આજે એને ઉઠલાવા જવાના હે, બાકી બધા તો પહોંચી ચૂક્યા હે. અમે મારા દીકરો હવે જાય છે તો તેડવા આવે છે, તો ફટાફટ પહોંચીએ વાળીએ અને જઈને તમને બતાવું કે ત્યાંનું વાતાવરણ માહોલ કેવો છે. બાકી થોડુંક ટેન્શન હે, થોડુંક એમ થાય કે ખબર નહીં હાથમાં આવશે કે નહીં આવે. જોઈને વાળી જઈને તમે બતાવો. હાફ ખાઈ જશે મને એમ કે. પોતી જાશો તો ફ્રેન્ડ્સ આવી છે પૂતળી. જો એ કારી કમ થઈ ગઈ હે. બધી માહોલ તો આખો કેવો હે, વાડી ટેન્શન જેવો જ છે. આમ તો બસ 2 દિવસ તડકો આવે ને તો બધી સુકાઈ જશે. 3જા દિવસે તો કાઢી લેવી હે, વાટ નથી જોવી. થોડો ગોવાર વીણવાનો હતો, એ વીણાઈ ગયો. થોડોક ગોવાર વીણવાનો હતો, એ વીણાઈ ગયો. હવે જાશું ઘરે, બનાવશું જમવાનું, પછી જોશું પછાના કામ હશે તો આવશું વાડી, નહીતર ઘરે જ. ગૌરી બેન અમારા અહીંયા ગણે ખાવાનું ખાય છે. ગૌરી હે ફ્રેન્ડ્સ, તો બસ બપોરે જમી કરીને પછી તો સૂઈ ગયા હતા, આરામ કર્યો થોડોક. અને આજે ધ્રુવેશભાઈની થોડી તબિયત પણ બરાબર નથી. એને અહીંયા નાક અને એક ફૂડલી થઈ છે કે જેના કારણે એની આ આંખ આખી સૂજી આવી છે. તો મનથી થોડીક મજા નથી આવતી, થોડીક ટેન્શન થાય છે કે તોય મારો દીકરો કેટલો સ્ટ્રોંગ છે કે એ રમે છે. સો વાંધો નથી, એમ એટલું ડર્યા જેવું નથી, પણ મને થોડુંક વધારે લાગે છે. અત્યારે ગયો એને પપ્પા ભેગો બારે અને હું બનાવું જમવાનું. હવે જોઈશ આજે તો આગળ શું, આજે તો કાંઈ વિડીયો શૂટ બીજું પછી કાંઈ કર્યો જ નહીં. હવે કાલે ફરી પાછા વાળીએ જશું ને ત્યારે તમારી સાથે શેર કરીશ શું થયું શું થાય છે. તડકો આજે આખો દિવસ હતો તો ટેન્શન થોડીક ઓછી થઈ છે. હવે જોઈએ કાલે કેવો તડકો નીકળે છે. જો કાલે સારો એવો નીકળશે તો પરમદી તો ભૂતળી કાઢી જ લેવી છે, કોઈ વાત નથી જોવાની કાંઈ વસ્તુની. પણ જોઈએ શું થાય છે, એ પ્રમાણે તમારી સાથે શેર કરીશ.